ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાસોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખેતરમાં લહેરાતા લીલા પાકમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો છે અને છોડ પર રોગ આવવાની ભીતિ સેવાઈ રહી છે। બાગાયતી અને રવિ પાકો વાવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। ત્યારે ખેડૂતો પાક બચાવવા શું લઈ રહ્યા છે પગલાં, અધિકારીઓએ શું આપી છે સલાહ, જુઓ આ અહેવાલમાં। હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પણ આ ગરમી વચ્ચે કમોસમી વરસાદ અને સતત વાદળછાયા વાતાવરણના કારણે કેરીના મોર પર સીધી અસર જોવા મળી છે। કેરીના મોર કાળા પડી ખરવા લાગ્યા છે, જેના કારણે જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા વધી ગઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે। માત્ર કેરી જ નહીં, પરંતુ તુવેર, ચણા, પરવળ અને ટીંડોળા જેવા શાકભાજી અને રવિ પાકો પર પણ બદલાતા વાતાવરણની અસર થવાની ભીતિ છે। ખેડૂતોનું કહેવું છે કે ભેજવાળા વાતાવરણથી ફૂગ અને જીવાતોનું પ્રમાણ વધી શકે છે। આ વર્ષે અમારા આંબાના પાકને ખૂબ મોર આવેલો હતો, પણ શરૂઆતના તબક્કામાં થોડો મધ્યો આવવાથી પાક ખરી ગયો છે, કાળો પડી ગયો આંબા। અત્યારે બીજો ફૂલ સ્ટેજમાં સારો મોર આવેલો છે, પણ આજની તારીખે હાલમાં થોડા છાંટા પડવાની વાદળછાયું વરસાદ જેવું વાતાવરણ થવાથી આંબાની અંદર જીવાત પડવાની ભય છે ને નાના નાના મોરા ખરી પડે છે અને મોર બળી જવાની ભય છે। બીજી ખેતીમાં ઘઉં છે, ઘઉંના પાકમાં બી ફૂલ સ્ટેજમાં ઘઉં ભરાઈ ગયા છે ને આ વરસાદ જો થાય વાતાવરણને લીધે ઘઉંનો દાણો થોડો ઓછો પોસાય એવું અમને વીતી છે। બીજું વેલાવાળા પાક સાથે સંકળાયેલા છે। અમે પરવાની ખેતી, ખીલોડાની ખેતી વગેરે જાતની વેલાવાળી ખેતી પડે છે, એને પણ અત્યારે આ વાદળાવાળું છાવાથી જીવાત પડે છે, એટલે એનાથી થોડું નુકસાન થવાનો ભય છે। કપાસ અને ઘઉં જેવા મુખ્ય પાકો પર પણ વ્યાપક અસર થવાની સંભાવના નકારી શકાય નહીં। જો આગામી દિવસોમાં હવામાન સામાન્ય નહીં થાય તો ઉત્પાદન પર તેની સીધી અસર પડી શકે છે। ફાટેલો કપાસ ઘણો ફાટરેલો છે, એને પણ નુકસાન થયેલું છે, એટલે એમાં પણ રૂ જે છે તે ભીંજાઈ ગયેલું છે, એટલે હવાવાળું પીળી પડવાનો, રૂ પીળી પડી જવાનો, પીળું પડી જવાનો ભય છે। સરકાર પાસે અમારી અપેક્ષા છે કે જીનની અંદર કપાસ જે ભેગો થયેલો છે એનો ક્વોલિટીની વિચાર કરતા થોડો ભાવનો વિચાર કરીને અમને પોષકક્ષમ ભાવ આપે એવી અમારી અપેક્ષા રાખીએ છીએ। અંકલેશ્વર અને હાસોટ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। જો વાતાવરણમાં સુધારો નહીં થાય તો કેરી સહિતના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે બજારમાં ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે। અંકલેશ્વર અને હાસોટ તાલુકામાં મુખ્યત્વે રવિ સિઝનમાં ઘઉં, શેરડી, શાકભાજી, ઘાસચારો, ચણા અને અંકલેશ્વરમાં જુવારની ખેતી થાય છે। તેમજ બાગાયતી પાકોમાં શાકભાજી છે, પછી આંબા છે, એની ખેતી થાય છે। જેમાં આજ રોજ કમોસમી વરસાદનું ઝાપટું પડેલ, પરંતુ ખૂબ ઓછી માત્રામાં હોવાને કારણે ખેતી પાકોમાં મુખ્યત્વે કોઈ નુકસાન જેવું જણાયેલ નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રોગ જીવાત આવવાની સંભાવના રહે છે। જેથી તમામ ખેડૂતોને વિનંતી કે પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી બને છે। હાલ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવામાનમાં જલ્દી સુધારો આવશે અને પાકને વધુ નુકસાનથી બચાવી શકાશે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।